કમલાસની સકા વિષહથી હંસવાહિની વિષહથી માતુ હંસવાહિની માતા હમે દુઃખ હરણી માતુ કુળદેવ કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા શેળાવદરને આંગણે તમારો લાડક વાયો વરરાજો હવે તમે કલ્પના કરો કે શેળાદરમાં ઘણાના લગ્ન થયા હશે થયા જ હોય ને બધે ગામ હોય અહીંયા લગ્ન તો હોય જ ને પણ આ વરરાજો બેઠો એ રીતે નગર આ ગામમાં સંપત્તિવાન માણસો છે ને પણ સાંભળી લેજો સંબંધ જ્યાં કામ કરે ને ત્યાં સંપત્તિ કામ નથી કરતી વાત આજે આ લાખેણા જે મહેમાનો બધા આવ્યા છે અને રાઠોડ પરિવાર આપણા ત્રણ લોક પાતાળ પૃથ્વી અને સ્વર્ગ સ્વર્ગના દેવતા કોણ હતા કે ઇન્દ્ર ગંધર્વો એના ગીતો ગાતા હોય એમાં ઘણા નામ આવે સ્વર્ગના દેવતાઓમાં પાતાળમાં હતા કે શેષ મહી અહી આ બધા પાતાળના દેવતાઓ છે તો પૃથ્વીના તા કે સંત રાવળ બ્રાહ્મણ આ બધા પૃથ્વીના દેવતાઓ છે અને આજ એને આંગણે અમારો નીતિન લાડકવાયો થઈ અને સાહેબ પણમાં બેઠો હોય અને અમે બધા એને હરખ કરવા આવ્યા છે અમારો પરિવારનો છે હા તો જ અમે બધા પરિવાર સાથે આવ્યા હોય ને બધા માયાભાઈ પ્રોગ્રામમાં બધે જતા હોય પણ કઈ પરિવાર હારે કઈ ન હોય કઈ એ તો પપ્પા એક જી આવે કે પુત્રને આવવાની જરૂર ન હોય સાહેબ અને કા પુત્ર શ્રીજી આવે કે પપ્પાને ન જવાનું હોય પણ અહીંયા અમે પરિવાર સાથે આવ્યા છીએ બધા દીપક બાપુ અમારે માલધારી તમે પરિવાર ને બધા પપ્પા શ્રી પણ પધાર્યા હિંમતરાય બારોટ અને કહેવાય ગયો સાહેબ આ ટોપ લેવલનો બેન્જો માસ્ટર અત્યારે કહે તો એ આપણો રાજુ છે સાહેબ એ પણ અહીંયા મને રાજુ જોયો તા ગમ્યું કે વાહ નીતિન તને અભિનંદન તારા પરિવારને અભિનંદન અને ત્રીજું એ કહું કે વરરાજો થાવું પણવા જવું પણ મામાને ઘેરે જવું એ એક મોટો અવસર હોય છે સાહેબ મામાને ઘેરે જે ભાણેજ પણવા આવે ને એ આખો અવસર જુદો હોય છે એ પણ એમ હમણાં જ હું અહીંયા થોડુંક બીજો એક કાર્યક્રમ લક્ષ્મણભાઈ માસ્તરને ત્યાં એના ભાઈના લગ્ન અને કામળિયામાં કાંઈ હોય એટલે મારે કાયદેસર જવું પડે અને આપ બધા જાણો છો એટલે મારે ત્યાં હું સમય પણ જલ્દી અહીંયા કેમ પહોંચાય મને અહીંયા હતું
પણ પૂછ્યું કે દીપક બાપુ ગણપતિ કરીને એક બીજું ભજન ગાયું છે, બીજું ભજન હાલતું હતું ને દેવાય? તારો ફોન હતો દેવાય ના, લગ્ન થઈ ગયા. કેમ છે હવે આમ બધું? અમારે બોરડા રાજુભાઈથી માંડીને બધા ભાઈઓ, હું રાવળદેવ અને ભરતભાઈ હવની નાતના હવમાં પ્રસંગ હોય અને હવ રીતે હવ પણતા હોય, પણ જ્યારે આ મહેમાનો આવા આવે ને ત્યારે નક્કી થાય કે આણે એકલો બેન્જો નથી વગાડ્યો, સંબંધ પણ વધાર્યા છે સાહેબ. નહીતર મેં કીધું એમ કે આમાં કલા ક્ષેત્ર બહુ મોટું છે, જાજુ છે, ગાંધીનગર નાનું પડે છે. હા, એવડું કલા જગત છે. અને એમાંય મંજીરાથી લઈ અને માઇકવાળા સુધી, માઇકવાળાથી લઈ અને કેમેરાવાળા સુધી આ બધો અમારો પરિવાર છે. કારણ કે અમે જ્યાં હોય ત્યાં, જ્યાં મેળો ત્યાં રામદા ભેળો એની ઘોડે આ બધાય હોય છે. ત્યારે એક પ્રસંગ, એક તમારા ઘરમાં ચા બનાવી હોય ને સાહેબ, તો એ કેટલી વસ્તુની જરૂર પડે. દૂધ જોવે, પછી શું જોવે? તને તો દીકરા તપેલીની જ પડી. આ મુકેશ મારે અરે રોજ હોય, મુકેશના હિસાબે એના બાપાય રોજ હોય. પણ તમે સાંભળો, મુકેશ પહેલા એના બાપા મારે તબલું વગાડતા, હિંમત બાપા. હા, આ બીજી પેઢી છે. અને આપણે 3 પેઢી સુધી એની હારે ટકવું છે, એ વાત નક્કી. દીકરા જો તારે કવડો છો છોકરો, 2 વર્ષનો થયો ને, હજી જો 18 વર્ષ પછી તું જો. હા, હિંમતભાઈ ઊભા થાવ ને, આ બધા દર્શન કરે તમારે. આ હિંમતભાઈ એમના પિતા છે, હિંમતભાઈ બારોટ, બહુ જૂના ઉસ્તાદ. મુંબઈમાં અમે પહેલી વાર પ્રોગ્રામમાં આવી અને મને પરિચય આપ્યો કે હું, મને કે હિંમતભાઈ છું, તારી હિંમતને દાદ આપું છું. એટલે અહીંયા કાંઈ કલાકારથી આવ્યા નથી. અમે ભગુડાથી હમણાં ત્યાંથી નીકળ્યા ત્યારે રામભાઈને માયુભાઈને હું કહેતો હતો કે પ્રોગ્રામની તારીખ મળતી હોય ને પ્રોગ્રામ રોજ કરીએ, પણ જ્યારે આવી રીતે અંગત પ્રોગ્રામ હોય એ જવાનો એમને એક આનંદ હોય છે અને બોલવાનો એક આનંદ હોય છે. શું કામ? કારણ કે આજ એ ટેન્શન તો નથી કે મોડું જાહે તો સવારમાં કવરમાં કાપ આવશે. એવું મૂળ મુદ્દાનું તો ટેન્શન નથી. નગર પ્રોગ્રામમાં જાય તેમ થાય કે જમાવવું પડશે, નગર ઓલા કહે છે જામ્યું નહીં માયાભાઈ, અમે તમને એટલા દીધા તો જામ્યું નહીં. તો અહીંયા એ પ્રોબ્લેમ તો છે જ નહીં કાંઈ. માઇક થોડું ખરખું કરજો ભાઈ, આ મોટો પ્રોબ્લેમ. હા, જો આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. લગ્ન કરવા હોય તો સારી વાઈફ, પ્રોગ્રામ કરવો હોય તો આવા સારા માઇક. પણ વાઈફમાં માઇકમાં ફેર એટલો કે આની સામું બોલી એકાય. પૂછો પરણે લાવને. બીજી વાત, આને બંધ કરવાની સાપ આવે. ત્રીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. ચોથી વાત, આ નો ફાવ્યું તો અડધી કિંમતમાં દઈએ દેવાય. ઓલામાં એવું કઈ હોય નહીં ભાઈ. ખરેખર લગન છે. એક જગ્યાએ લગ્નનું જમણવાર હતું ને, એક જગ્યાએ લગ્નનું જમણવાર હતું, તે ચટણી હતી ને એ વધારે પીળી થઈ ગઈ અને થોડીક વધારે ગળી થઈ ગઈ અને નાઈટ જમવા મંડાણ્યો, પણ પૂરીયું બોળી બોળીને ખાય ચટણીમાં. પૂરીઓ ખાતા જાય ને જે ગરધણી હતો એને ગાળ્યું દેતા જાય. લોભિયો ર કાંઈ આમ થોડો દેવાય, વાટકામાં દેવો જોઈએ. ગરધણી આવીને કીધું તમારો બા કેરીનો ર નથી, સટણું છે. ક્યાંય બહાર ગયા છો કે પહેલી વાર? જો ખાતાય શીખવું જોઈએ. હા, જો ખાતાય શીખવું પડતું હોય તો બોલતા કેટલું શીખવું પડે. બોલતા શીખવું પડતું હોય તો જીવતા કેવું શીખવું પડે. આ 20 પ્રકારના વામાલી પસાર થવું એનું નામ વિવાહ. તમારા ઘરે વિવાહ થાય, પ્રસંગ થાય ત્યારે અનેક પ્રકારના 20 વાહ. એક વા નહીં, આવવા જાવા, ખાવા પીવા, મનાવા, રિહાવા, બોલવા.
કેટલા પ્રકારના ખોટી હવા, ફતવા, આ બધાય માલી જે પસાર થઈ જાય એની ઘેરે વિવો પસાર થઈ જાય. પરસેવા લાવી દે ઘણા ખરા, પ્રસંગને ટાણે ન હલાવીને ઉભા રહે. જો આમાં હગાન વાલા બધા હોય. બેટા હું વરરાજો છે એટલે બેટા નહીં કહું, મેં મારા ભરતને કીધું, કારણ કે રાજા છે આપણો યાર. અને તમે કલ્પના તો કરો કે એને આ કેદી મોકો મળે કે માયો આયર બોલતો હોય ની સોફે બેઠો હોય. હે આ એક આ રાજા છે. ભગવાન કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે હે અર્જુન, રાજામાં હું છું, આજ આપણો ભગવાન છે આ. હે એને ખૂબ ખૂબ બધાય. હું તો આયરનો દીકરો, તમારી પાસે અમારે આશીર્વાદ લેવાના હોય રાવળદેવ પાસેલી, સંતો પાસેલી. પણ કૃષ્ણને કાઠલો પકડીને કહીએ કે ને કે આની માથે દુઃખની વાદળી હોય દરિયે ધકેલજે. અને આજ જેટલો મોજમાં છે કાયમને માટે એની મોજની સડતી કળા થયા કરે અને ખૂબ આનંદમાં એનું જીવન રહે અને ઘરના બેન્જો વગાડવા આવવા દે. ફડાઈ કે સાક્ષી ફર્યો. હા એ મોટું નહીં ત્યાં જો આપણે કચ્છો ઘણા બેન થઈ ગયા એટલે ભાઈ એ કે બકાલાની રેકડી લઈને નીકળી ગયો, બાકી રાતના ક્યાંય બહાર ગયા છો, તાવડિયું વેચજો બાકી શિયાળાદરમાં કેટલા પ્રોગ્રામ છે આપણા? 4. આ 5મો પ્રોગ્રામ છે ને. તો બોલો, પહેલી વાર ખારામાં પહેલી વાર આવ્યો હતો. બાપાની મઢી શું હતું? હા કેટલા વર્ષ છે હું ને હંસાબેન ગોહિલ. હા અને ગીત ગાયું હતું આવી રૂડી અંજવાળી રાત. લે તેથી હું ગાતો. હું ગાતો તે એવા એવું થયું ગાવાનું બેન કીધું ને કર્યું બાપુ ખબર. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ અને મેં ભજન ગાયું મમતા મરે નહીં એનું મારે શું કરવું. ગરધણીની વહુનું નામ મમતા હતું. ગરધણી ઘોર કરવા ઉભો છે અને બેન ધોકો લઈને ઉભા છે. આવો બેન, વરના બાપા આવી ગયા છે. અને મેં હમણાં કીધું ભાઈ બેન પધારો, હરિયો હિંસવા ગયા એમ કીધું. એટલે મેં વરરાજાને એ જ કીધું હું લગ્ન બધા ના થાય, આ જો તમે આવ્યા ને વરના બાપા આવ્યા એના ફળાઈ ક્યાંય ફોડ્યા બધા. હવે ઘડીક ન ફોડતા એટલે હવાર હું રહેવા દેજો હવાર હાટું, નગર પાર્કે પાછળ હું ફોડશું. અને બીજી વાત કે આ પરિવાર કરતા જૂનો સંબંધ મારે બપાડાનો છે. ત્યાં માંડવામાં ગયો તો કેટલા વર્ષ થયા. તેથી મારી પાસે ફિયાટ ગાડી હતી અને ફિયાટ ગાડી એટલી ફાસ્ટ મેં હાકી રોદામાં ખખડ્યું તે હાસુ નહીં માનો તમે. હું મારે રફીકભાઈ હતા લોંગડીવાળા, ફિયાટ એની હતી, હું હાંકતો હતો. એટલી ફાસ્ટ હાકીને મેં ખખડી બહુ ખખડી. તે અમે ભાઈ તમારા ગામ જવાય કયું પાટિયું કહેવાય, વેળાવદરના પાટિયું વીટ્યા ને અને પછી ઓલો જે પાતીમાનો વળાક આવે ને, પાતીમાનો વાક આપણો નહીં, ત્યાં ઓલો વળાક કહેવાય ને, પાતીમાનો વળાક કહેવાય બરાબર. એ વળાક થોડોક આઘો હતો એટલે ધીમી કરવી પડે ને વળાક લેવામાં. એ ધીમી કરવા ગયો ને તે ધીમી ન થઈ. હકીકત થયો, રિવર ઉપર પગ લીધો એમ ધીમી થઈ, પણ બ્રેક મારવી પડે ને એ કાંઈ ન થયું. ત્યાં રફીકભાઈ કે જોજો એટલે મેં હળુક દઈને ઓલું પેન્ડલ ખખડી બ્રેકનું પેન્ડલ નીકળી ગયેલું. એ મેં રફીકભાઈને હાથમાં આપ્યું. મેં કીધું કઈ ખુદાને બંદગી દો છો હવે. પણ સ્ટેરિંગ મારા હાથમાં છે ત્યાં સુધી ચિંતા કરતો નહીં. મારા હાથમાં સ્ટેરિંગ ગયું તો વાત પૂરી. મને એ તેથી રફીકે વાહો ટપકારીને કીધું હતું અમને ભરોસો છે તમારા સ્ટેરિંગ ઉપર સાહેબ. પછી પેન્ડલ બ્રેકનું નાખ્યું નહીં તે ઠેઠ બોર્ડા સુધી ન નાખ્યું. કહું બ્રેક વગેરે પોગાડે તો જ ભાઈડ્યો. એટલે અમે મને ખાસ યાદ છે કે ત્યાં બપાડા અમે એ માંડવો હતો અને ત્યારે અમે ગયેલા. એટલે ત્યાં પણ જૂનો સંબંધ. સવારમાં અમે જાનમાં આવીશું ન કહેતો હોય
હા જાનમાં આવવાનું છે, કાંઈ જેવી તેવી થોડી વાત છે. હા એ તો જાન ત્યાં પોગી ને એક જગ્યાએ આની એક જગ્યાએ તે ગરદણી હામાં ઉભેલા શું લે છો છારોલો રજકો છું વરના બાપે હામાવાળાનો કાઠલો પકડ્યો તું અમને સમજો હું એ પણ બનેલું એવું જાન મોડી આવી એટલે ગરદણી ખીજાણે લાગે તમે શું છો માણા હોય તો ટાઈમે આવવું દો એમ. અરે એક મહેમાન ગયા ને તે મહેમાન સવારમાં રાતના મોડા ગયેલા એટલે જઈને આરામ કરીને પછી સવારમાં વહેલા જાગી નાહી ધોઈને કમ્પ્લીટ થયા, નાસ્તો આવ્યો, નાસ્તામાં મેથીના થેપલા ખાધા, બપોર છું જમવા બેઠા મેથીની ભાજી, રાત પડી સાંજે જમવા બેઠા તો મેથીના ગોટા. બીજા દી સવારમાં મહેમાને કીધું કે હજી મારે 2 દી રોકાવાનું છે ભાઈ, તાકે તમે તારે 15 દી રોકાવ, તાકે 15 દી રોકાવી તો મને મેથીનો કેરો દેખાડી ગયો તો હું સરી આવું. ટકે ટકે તમારે વાઢવી નહીં તળવી નહીં. પણ વિવાહની જ વાત કરું છું. 20 પ્રકારના વામાલી પસાર થાય એનું નામ વિવાહ કહેવાય. અને એમાં હગાવાલા બધા આવ્યા હોય. આપણે પ્રસંગમાં આપણે કહીએ ને હગાવાલા આવ્યા તો સાંભળજો, હગાઈ નોખા છે ને વાલાઈ નોખા છે. હગાઈ નોખા છે અને વાલાઈ નોખા છે. હગા કોને કહેવાય? પ્રસંગને ટાણે ઓહલાવીને ઊભો રહી હગો, હું નહીં આવું. આપણે કે હાલો બધા ગાડીમાં બેસી ગયા, હાલો હું નહીં આવું. એટલે તું નહીં આવી તો હા તારા બાપ કુંવર રહે એમ. આમાં તો હગો બાપ રિહાય તોય ડોહો ગાડી લઈને પોગી જવાના છે. એ સાહેબ એની કરતા ડિસ્કો કર લે, ડીજે વાગે છે, આમાં બેન્ડ વાગે, ઢોલ વાગે છે, આવી ગયો તો નાચી લે.